પોરબંદર મહાનગરપાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં પીવાના પાણી તેમજ પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ ન હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ મહાનગરપાલિકા દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં 2 એસી લગાવવામાં આવ્યા છે। પોરબંદર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આ ગરમી વચ્ચે પોરબંદર મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી હતી। પોરબંદર મહાનગરપાલિકાની કચેરીમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે આવતા અરજદારો માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અરજદારો પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવે છે, તો નાગરિક સુવિધા કેન્દ્રમાં ફરજ બજાવતા સ્ટાફ માટે પૂરતા પંખાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ અરજદારોના એરિયામાં માત્ર એક જ પંખાની સુવિધા ઉપલબ્ધ હોવાથી ગરમીમાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડતી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રમાં 2 એસી લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ ડિમ્પલ જોશી છે। હું નગરપાલિકામાં જોબ કરું છું। હમણાં હાલમાં અસહ્ય ગરમીને કારણે નાગરિક સુવિધા કેન્દ્ર છે નગરપાલિકામાં, ત્યાં આવતા જતા અરજદારોને બહુ જ તકલીફ પડતી હતી, જેને હિસાબે 2 અમારા આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં અમારા કમિશનર સાહેબ ચીફ મિનિસ્ટરે અમારા દરેક અરજદારોની તકલીફ ધ્યાનમાં રાખી અને 2 એસીની સુવિધા કરી આપેલ છે। હું પોરબંદર નગરપાલિકા વસૂલાત અધિકારી મધુસૂદન દામોદર દત્તાણી। અમે નીચે વસૂલાત અધિકારી તરીકે કામ કરીએ છીએ, જે અમારી નીચે 5 કોમ્પ્યુટર ઓપરેટર છે। એ બધાને અસહ્ય ગરમી અને અરજદારો જે આખા રૂમની અંદર અરજદારો આવતા હતા તેને બધાને અસહ્ય ગરમી થતી હોવાથી માનનીય કમિશનર સાહેબના હુકમથી અમારા રૂમમાં 2 એસી આવી ગયેલ છે, જેથી કર્મચારી અને અરજદારોને તકલીફમાં ઘણી રાહત થઈ છે। મહાનગરપાલિકાના નાગરિક સુવિધા કેન્દ્રમાં એસી લગાવવામાં આવતા અહીં આવતા અરજદારો અને કર્મીઓને ગરમીમાંથી રાહત મળી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।